શ્રી પી.વી. ગુરુકુળ ગુજરાતી શાળા, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, સબ્જેક્ટ ઇંગ્લિશ. પોએમ નેમ ઇઝ ધીસ ઇઝ માય હેડ. કવિતા સાંભળો, ગાઓ અને એક્ટ કરો. લિસન, સિંગ એન્ડ એક્ટ. These are my fingers and these are my toes. These are my fingers and these are my toes. This is my head and this is my nose. This is my hand and this is my nose. These are my ears on my head at the side. These are my eyes, I can open them wide. This is my mouth and here are my teeth. This is my mouth and here are my teeth. These are my knees and my feet are beneath. I can wave my arms and wiggle my nose. I can stretch my arms and touch my eyes. I can hold my hands together and then it's time to start all over again. આ રીતે કવિતા તમારે ગાવાની છે અને એક્શન કરવાની છે અને શરીરના અવયવો બતાવવાના છે બાળકો. હવે એક્સરસાઇઝ કરીએ. લિસન એન્ડ એક્ટ. શો મી યોર હેડ. તો કઈ રીતે આપણે જવાબ આપવાનો બતાવીને ધીસ ઇઝ માય હેડ. ધીસ ઇઝ માય હેડ. તમને પૂછવામાં આવે શો મી યોર નોઝ. શો મી યોર નોઝ. એક વસ્તુ બતાવવા માટે આપણે ધીસ ઇઝ બોલવાનું. ધીસ ઇઝ માય નોઝ. ધીસ ઇઝ માય નોઝ. શો મી યોર નીસ. શો મી યોર નીસ. નીસ બે છે એટલે આપણે ધીસ આર માય નીસ. ધીસ આર માય નીસ. શો મી યોર ટીથ. ટીથ ઘણા બધા છે. શો મી યોર ટીથ. જવાબ આપતી વખતે ધીસ આર માય ટીથ. ધીસ આર માય ટીથ. શો મી યોર ઇયર્સ. શો મી યોર ઇયર્સ. ધીસ આર માય ઇયર્સ. ધીસ આર માય ઇયર્સ. શો મી યોર આઈસ. શો મી યોર આઈસ. These are my eyes. These are my eyes. હવે આ રીતે તમારે બીજા અવયવો પણ પૂછવાના અને આ રીતે જવાબ બોલવાના છે. થેન્ક યુ.